નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વડાપ્રધાન પર ગોળીઓનો વરસાદ કરી દેવામાં આવ્યો છે। જ્યાં મિત્રો વાત કરીએ તો આ દુઃખદ ઘટના સામે આવી રહી છે। બધાને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે। હાલમાં તેમને હોસ્પિટલમાં દાખલ પણ કરાવી દેવામાં આવ્યા છે, જ્યાં તેમના સારવાર ચાલી રહી છે। મિત્રો એક નહીં બે નહીં પણ પાંચ ગોળીઓનો વરસાદ કરી દેવામાં આવ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે। જ્યાં મિત્રો વાત કરીએ તો આ ઘટના સ્લોવાકિયાના વડાપ્રધાન યુરોપની ઘટના બની છે। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ કે આ હુમલાને અંજામ આપનારની અત્યારે ધરપકડ કરી દેવામાં આવી હોવાનું વિદેશ મીડિયાના અહેવાલો જણાવી રહ્યા છે। રોયટર્સ ઘટનાના નજરે જોનાર એક વ્યક્તિ હવાલે જણાવ્યું કે તેણે ગોળીઓનો ચલાવવાનો અવાજ સાંભળ્યો હતો અને ત્યારબાદ પોલીસે એક વ્યક્તિને પકડી પણ જોઈ। સુરક્ષા કર્મીઓ તેને એક બગીમાં એટલે કે કારમાં બેસાડીને તેને લઈ ગયા છે અને ત્યારે વડાપ્રધાનને મિત્રો હોસ્પિટલે દાખલ કરી દેવામાં આવ્યા છે અને તેમની ગંભીર હાલત હોવાના કારણે તેમની સારવાર ચાલી રહી છે। લગભગ મિત્રો તેમની દુઃખદ ઘટના પણ આવી શકે તેવું પણ લોકો કહી રહ્યા છે અને મીડિયા પણ કહી રહી છે।